નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેથ્સ ઝીરો ટુ હીરોમાં તમારું સ્વાગત છે. અને આજનો ટોપિક આપણો એવો છે કે જે અત્યારે હાલ રિસેન્ટલી જે એક્ઝામ્સ છેલ્લા એક વર્ષથી લેવાઈ રહી છે એમાં એક્ઝામિનરનો ફેવરિટ ટોપિક બનતો જાય છે, લસા અને ગુસા. આ તો વર્ષોથી લોકોનો ફેવરિટ ટોપિક રહ્યો છે અને લગભગ દરેક એક્ઝામમાં એના ક્વેશ્ચન આવતા રહે છે. પણ અત્યારે હાલ પૂછાતા વધારે ક્વેશ્ચન્સ કયા છે તો આવા દશાંશ અપૂર્ણાંક સંખ્યાઓના લસા અને ગુસા હોય છે. અને એ લગભગ દરેક વિદ્યાર્થીઓનો અત્યારે પ્રશ્ન બનીને આવ્યો છે કે આ ગમે તેટલું કર્યું ને ખબર નહીં ક્યાં નાની ભૂલ રહી જાય છે, કેમ મારો જવાબ આવો આવ્યો છે અને કેમ જવાબ ખોટો પડે છે. તો એ ભૂલ તમારી ક્યાં પડે છે અને કઈ મેથડમાં તમે ભૂલ કરી રહ્યા છો એના સોલ્યુશન સાથે હું આવ્યો છું. અને આજે આ જે ક્વેશ્ચન્સના સોલ્યુશન આ મેથડથી કરશો. એની શોર્ટ ટ્રીક કઈ છે આમાં? એકદમ નાની રીત. આપણો સિદ્ધાંત ખબર જ છે તમને કે દશાંશ અપૂર્ણાંક, જેણે આગળના વિડીયો જોયા હશે એ બધાને ખબર હશે. દશાંશ અપૂર્ણાંક જ્યાં દેખાય ત્યાં નીચે મીંડા લેવાની મેથડ તો આપણે કરવી જ ખોટી રહી, બરાબર છે. એ મેથડ તો આપણે ક્યાંય કરવાની આવતી નથી. અહીંયા પણ સેમ વસ્તુ, એ મેથડ આપણે નથી કરવાની. આપણો સિદ્ધાંત શું છે? પહેલાં તો પોઈન્ટ ભૂલી જાઓ અને પછી પોઈન્ટ જ્યારે નાખવાના આવે ત્યારે નાખી દો. એ જ સિદ્ધાંતથી આપણે અહીંયા લસા અને ગુસા પણ એના એવી રીતે શોધવાના છે. પણ એમાં ભૂલ ક્યાં પડી જતી હોય છે ઘણી વખત કે આવી રીતે કર્યું તે છતાં આમાં જવાબ આવી ગયો તો મારે ઘરે પ્રેક્ટિસ કરવા બેઠા હોય ત્યારે સાચો આવે. એક્ઝામમાં ક્વેશ્ચન, તો એ ક્વેશ્ચન ઉપર હોય છે કે ક્યાં આગળ કેવી ભૂલ પડતી હોય છે. એ દરેક પ્રકારના ક્વેશ્ચન ઇન્ક્લુડ કર્યા છે કે તમે જે મેથડ કરી રહ્યા હશો એનાથી તમને સાચો જવાબ અમુક જગ્યાએ મળી જાય છે, પણ કેમ ખોટો જવાબ મળે છે અમુક જગ્યાએ, ક્યાં ખોટો જવાબ મળે છે, તો એનો પણ જવાબ આપણે આમાં જોવાનો છે. ચલો, એના સવાલો અને રીતો એનાથી આપણે શરૂઆત કરીએ. આજે આપણે આવા જ બધા સવાલો છે, આવી જ સંખ્યાઓ, દશાંશ અપૂર્ણાંક સંખ્યાઓના ગુસા અને લસા આપણે જોવાના છે. તો સૌથી પહેલો સવાલ છે, આપણે પહેલાં ગુસા જોઈ લઈએ બધા અને પછી લસા જોઈ લઈએ અને એની દરેક મેથડ કઈ કઈ રીતે વાપરવાની આવે. સૌથી પહેલાં અહીંયા સવાલ શું છે કે 1.08, 14.4 અને 0.162 આ સંખ્યાઓનો ગુસા શોધવાનો છે, બરાબર. હવે એના બદલે સાદી સંખ્યા હોય તો ફટફટ બધા આન્સર આપી દે કે 18 સંખ્યા 108, 18 144, 18 9 162, તો 18 ગુસા આવી ગયો. પણ પોઈન્ટવાળી સંખ્યા છે ત્યાં શું કરવું? અને અમુકમાં એમાંય ડાયરેક્ટ આન્સર આવી જાય છે, પણ અમુકમાં નહીં આવતો, સારું ભૂલ થઈ ગઈ, નાનકડી ભૂલ થઈને પોઈન્ટ પચી ગયા. તો એ કેમ થાય છે? હવે જુઓ, અહીંયા આગળ સૌથી પહેલી મેથડ આપણી છે જે દેશી મેથડ, બરાબર, શાંતિથી જોવાનું છે. 1.08, તો પોઈન્ટ પછી બે આંકડા છે એના માટે આપણે શું કરીશું? નીચે બે શૂન્યો મૂકી દઈશું. એના પછી 14.4, 144 બનાવી દઈએ અને પોઈન્ટ પછી એક આંકડો છે તો નીચે આપણે કેટલા શૂન્ય મૂકીશું? 1. હવે 0.162, 162 છે સાદી સંખ્યામાં બનાવવા માટે પોઈન્ટ પછીના ત્રણ આંકડા માટે નીચે શું કરવાનું છે? 3 શૂન્ય મૂકી દેવાના છે. હવે આપણે આગળ શીખ્યા છીએ કે અપૂર્ણાંક સંખ્યાઓના લસા કે ગુસા જે શોધવાનું હોય, જે શોધવાનું કીધું હોય એ અંશનું શોધવાનું અને બીજી વસ્તુ નીચેનાની. અહીંયા આગળ આપણને શું પૂછાયો છે? ગુસા. તો આગળ ઉપર આપણે શું કરવાનું કે 108, 144 અને 162, આનો આપણે શું શોધીશું? ગુસા. અને નીચે જે સંખ્યાઓ છે કઈ છે? 100, 10 અને 1000, એનો શું કાઢીશું? લસા, બરાબર. આ રીતે આપણે આ સંખ્યાઓનો ગુસા મળી જાય. અહીંયા આગળ છે 18, અહીંયા છેદ ઉડશે, 18 છંગ 108, 18 ઈઠા 144 અને 18 9 162. તો 18 છેદ ઉડ્યો, મોટામાં મોટી સંખ્યા મળી ગઈ આપણને 18. એ આ ઉપરની સંખ્યાઓનો શું આવી ગયો? ગુસા. નીચે છે 100, 10 અને 1000, એનો લસા કેટલો થઈ જશે? 1000. તો બરાબર, અહીંયા નીચે 3 શૂન્યો છે તો ઉપર આપણે પોઈન્ટ પછી 3 સંખ્યા રાખવી પડે, 1, 2 અને ત્રીજો આપણે મૂકીશું શૂન્ય. તો 0.018. આ શું આવી ગયો? એનો જવાબ અહીંયા સાચો પણ મળ્યો આ રીતથી. પણ શું આ રીત સાચી છે? ના. તમારી જે ભૂલ થાય છે એ એના માટે થાય છે. અહીંયા આગળ સાચું પડી ગયું, તમે પ્રેક્ટિસ કરી, સાચો જવાબ આવી ગયો, આગળ વધી ગયા અને આ જ રીતો કર્યા કરશો. પણ
જ્યારે દશાંશ અપૂર્ણાંકને આપણે આ રીતે ગુસા અને લસા શોધવો હોય ત્યારે એના માટે બે રીતે તમારે કરવાનું છે. શૂન્યો પહેલી વાત તો વાપરવાના જ નથી. શોર્ટ ટ્રીક આપણે આગળ જોઈએ છીએ, સાવ સરળ બનાવી દઈશું. પણ જે વ્યક્તિ શૂન્યો વાપરી રહ્યા છે એ પણ અહીંયા ભૂલ કરી રહ્યા છે. કેવી રીતે? આની પ્રોપર મેથડ શું છે આપણે હું તમને આગળ કરું કે જ્યાં આગળ તમારે એવો સવાલ પણ મેં બનાવેલો છે કે જ્યાં તમારે ભૂલો પડશે, જવાબ તમારો ખોટો આવશે. અને એ કેમ આવશે કે પહેલાં તો આપણે જો આ રીત વાપરવી છે તો છેદમાં જે શૂન્યો છે ને એના સમાન બનાવવા પડે. અહીંયા આગળ મેક્સિમમ શૂન્ય કેટલા છે? 3 છે. તો એના માટે આપણે અહીંયા પણ શું કરવું પડશે? 100 જોડે ગુણવું પડશે. તો પ્રોપર મેથડ એ છે કે આને પણ મારે 100 વડે ગુણવું પડે. અહીંયા આગળ 3 શૂન્ય બનાવવા માટે કેટલા વડે? 10 વડે ગુણવું પડે. તો અહીંયા પણ મારે કેટલા વડે ગુણવું પડે? 10 વડે. હવે આ મેથડ સાચી કહી શકાય. તો હવે અહીંયા ઉપર શું આવી જશે? 1080. અહીંયા શું આવી જશે? 14400. અહીંયા શું છે? 162 એમ નામ રહેશે. તો આ સંખ્યાઓનો હવે આપણે અહીંયા શું કાઢવાનો છે? ગુસા. અને નીચે લસા આવશે કોનો? 10, 100 અને 1000. બરાબર. તો ઉપરની સંખ્યાઓનો અહીંયા ગુસા કાઢીએ ત્યારે સિમ્પલ 18 9 162, 18 ગુણ્યા 60 1080 અને 18 ગુણ્યા 800. હવે સામાન્ય સંખ્યા વડે ભાગ નથી ચાલતો તો ઉપરની સંખ્યાઓનો ગુસા શું આવ્યો? 18 અને નીચે શું આવ્યું? 1000 લસા. તો જવાબ તમારો શું આવ્યો? 0.018. એ જ જવાબ આવ્યો. પણ આ મેથડ સાચી છે. આગળ એવો ક્વેશ્ચન બનાવેલો છે કે જેમાં તમારે બંનેમાં રોંગ આન્સર આવશે. તો મેથડ તમારી જે આ એપ્લાય કરવી હોય જેને પણ, તો એના માટે સિદ્ધાંત છે કે નીચેના શૂન્યો તમારે સમાન બનાવવા પડે તો જ તમારો 110% દરેક જગ્યાએ સાચો આન્સર આવશે. આ મેથડ દેશી મેથડ કરાય નહીં. હવે આપણે બીજી મેથડ ઉપર આવીએ. મેથડ નંબર 2. એમાં શું છે? આ જ સંખ્યાઓને આપણે શૂન્ય વાપરી દઈશું. તો 108 ભાગ્યા 100, 144 ભાગ્યા 10 અને 162 ભાગ્યા 1000. છેદ ઉડતા હોય તો આપણે ઉડાડવા પડે. પહેલી મેથડમાં આપણે રોંગ મેથડ જે તમે કરી રહ્યા હતા એને કરેક્ટ કરાવી કે છેદમાં કાં તો શૂન્યો એક સમાન બનાવો. અધરવાઇઝ અહીંયા જો છેદ ઉડતા હોય તો ફરજિયાત ઉડાડવાના છે. અહીંયા 4 વડે છેદ ઉડાડું તો શું આવે? 27. અહીંયા 4 વડે છેદ ઉડાડું તો 25. અહીંયા આગળ મારો અહીંયા છેદ મારો 2 વડે જ ઉડશે તો અહીંયા આવશે 5 અને અહીંયા આવશે 72. અહીંયા હું 2 વડે છેદ ઉડાડું તો 81 અને નીચે આવી ગયું 500. હવે ઉપરની સંખ્યાઓનો ગુસા કાઢવામાં આવે તો 27, 72 અને 81 નો ગુસા કેટલો થઈ જાય? 9. ગુસા લસા આવી સાદી સંખ્યાઓના ડિટેલમાં એ અત્યારે આપણે નથી શોધવાના. આપણું ધ્યાન છે દશાંશ અપૂર્ણાંક ઉપર. ગુસા લસા આગળના 4-5 વિડીયોમાં એ 5 કલાકમાં આપણે ઘણું બધું મેથડો કરાયેલી છે અને અત્યારે હાલ માત્ર આપણું ધ્યાન ક્યાં છે? દશાંશ અપૂર્ણાંક ઉપર. તો ઉપરનો ગુસા ક્યાં આવી ગયો? 9. નીચેની સંખ્યાઓનો લસા કેટલો આવશે? 500. હવે આને આપણે 1000માં ફેરવવા 2 વડે ગુણો, અહીંયા 2 વડે ગુણો તો 18 ભાગ્યા 1000. આન્સર તમારો શું આવી જશે? 0.018. હવે જે મેથડ આપણા છોકરાઓએ કરવાની છે એ આપણે પોઈન્ટથી નાસીન્યોન મીંડાન એ બધા ચક્કરમાં પડવાનું નથી. ફાટ લઈને જવાબ આવવો પડે. તો અહીંયા આગળ શું છે? મેથડ નંબર 3 અને એ જ મેથડ આપણે દરેક જગ્યાએ ફોલો કરવાની છે. સૌથી પહેલાં અહીંયા આગળ લખી નાખો શું છે? 1.08. પછી શું છે? 14.4 અને પછી શું છે? 0.162. જેમ હું કહું છું એમ પોઈન્ટ પછીની સંખ્યાઓનું સોલ્યુશન જ્યારે પણ લાવવું હોય, XYZ ગમે તે ચેપ્ટર હોય, કંઈ પણ પૂછાયું હોય, સરવાળા બાદબાકી કરવા હોય, હંમેશા પોઈન્ટ પછી મેક્સિમમ આંકડા છે એને ધ્યાનમાં લો. મેક્સિમમ અહીંયા કેટલા આંકડા છે? 3 છે. તો અહીંયા આગળ એક આંકડો છે તો એને કેટલા બનાવી દેવાના? 3. અહીંયા આગળ 2 આંકડા છે તો એને પણ કેટલા બનાવી દેવાના? 0. તો અહીંયા હવે મારી સંખ્યાઓ કઈ બની ગઈ? 1080.
બીજી સંખ્યા કઈ બની ગઈ? 14,400. ત્રીજી સંખ્યા કઈ બની ગઈ? 162. પોઈન્ટ પછીના આંકડા એક સમાન કરી દીધા. એના પછી હવે પોઈન્ટને મારો ગોળી. હવે 1080, 14,400 અને 162. આનો આપણે ગુસા કાઢી લો. ગુસા કેટલો આવશે? તો 18 અહીંયા 60, 18 અહીંયા 800 અને 18 અહીંયા કેટલા થઈ ગયા? 9. હવે કોઈ સામાન્ય સંખ્યા વડે ભાગ નથી ચાલતો, તો ત્રણે ત્રણ સંખ્યાઓનો ગુસા કેટલો આવી ગયો? 18. હવે એ ધ્યાનમાં લેવાનું કે પોઈન્ટ આપણે હટાવી દીધો, તો હવે પોઈન્ટને પાછો અંદર નાખી દો. પોઈન્ટ પછી કેટલા આંકડા આપણે બનાવ્યા હતા? 3. તો અહીંયા પણ પોઈન્ટ પછી કેટલા આંકડા બનાવવાના છે? 3. 1 અને 2 છે. ત્રીજો આંકડો અહીંયા નાખો એટલે 0.018. આ તમારો થઈ ગયો આન્સર. બરાબર છે. હવે આપણે સેકન્ડ ક્વેશ્ચનથી માત્ર અને માત્ર આ જ સીધી અને સરળ મેથડ ઉપર જઈશું. બરાબર. ત્રણે ત્રણ મેથડ મેં તમને બતાવી કે પહેલાં તો જ્યારે પણ કાં તો છેદ ઉડાડીને ફરજિયાત જે તે દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવો અને નાનામાં નાનું સ્વરૂપ હોવું જરૂરી છે. જો એ મેથડ નથી કરવી તો પછી છેદના શૂન્યો હંમેશા એક સમાન બનાવવાના છે. અને સૌથી સારી મેથડ પોઈન્ટ પછીના આંકડા એક સમાન કરી નાખો, પોઈન્ટને મારો ગોળી, ગુસા કે લસા સાદી રીતથી શોધી નાખો અને પછી પોઈન્ટની આપી દો એન્ટ્રી ફરીથી. હવે અહીંયા આગળ શું છે? 0.74. મારે કેટલા ધ્યાનમાં લેવાના છે? 74. અહીંયા કેટલા છે? 111 અને અહીંયા કેટલા છે? 148. પોઈન્ટ પછીના આંકડા મેક્સિમમ કેટલા છે? 3 છે. તો અહીંયા આગળ પોઈન્ટ પછીના આંકડા મારે કેટલા કરી દેવાના છે? 3 3 દરેક જગ્યા હોવા જોઈએ. હવે આ દરેકે દરેક આંકડા છે એ પોઈન્ટ પછી કેટલા આંકડા થયા? 3. હવે આનો મારે લસા કાઢી નાખવાનો છે, ગુસા કાઢવાનો છે. કેટલો આવશે? 37 અહીંયા 20. 37 તરી 111 અને 37 ગુણ્યા 4 એટલે 148. હવે ભાગ ચાલતો નથી, તો આ ત્રણે ત્રણ સંખ્યાઓનો શું થઈ ગયો? ગુસા 37. પોઈન્ટ પછી મેક્સિમમ કેટલા આંકડા આપણે રાખ્યા હતા? 3. તો 1 2 અને હજી ત્રીજો આંકડો એડ કરી દો. 0.037 તમારો કરેક્ટ આન્સર આવી ગયો. હવે એના પછી અહીંયા આગળ આંકડા છે 1.12, 0.24, 0.32 અને 0.176 મારે ગુસા કાઢવાનો છે. તો અહીંયા આગળ 1.12 લખી નાખો, 0.24 લખી નાખો, 0.32 લખી નાખો અને 0.176. પોઈન્ટ પછી મેક્સિમમ 3 આંકડા છે ને, બધી જ સંખ્યાઓને 3 3 આંકડામાં ફેરવી નાખો. હવે આગળનું જે કંઈ પણ હતું એને ધ્યાનમાં લેવાની જરૂર નથી. અહીંયા આગળ 1 હતો તો આપણે લખ્યો, બાકી બધી 0.24, અહીંયા 240 બની ગયું, આ બની ગઈ. હવે આપણે શું કરવાનું છે? આ દરેક સંખ્યાનો ગુસા કાઢવાનો છે. 8 વડે ભાગ ચાલ્યો 140, અહીંયા આગળ 30, અહીંયા આગળ 40, અહીંયા આગળ શું આવી ગયું? 22. હજી 2 વડે ભાગ ચાલે છે તો 2 વડે ભાગ ચલાવો 70, અહીંયા આગળ 15, અહીંયા આગળ 20 અને અહીંયા આગળ 11. હવે ભાગ ચાલતો બિલકુલ થઈ ગયો બંધ. તો સિમ્પલ આ બધી સંખ્યાઓનો મારો ગુસા શું આવી ગયો? 8 ગુણ્યા 2 એટલે કે 16. પોઈન્ટ પછી મેક્સિમમ કેટલા આંકડા આપણે છોડ્યા હતા? 3. તો 1 2 અને ત્રીજો આંકડો એટલે 0.016 તમારો કરેક્ટ આન્સર છે. ચલો હવે આપણે તમારી જે ભૂલ થાય છે ને એ તમને બતાવું કે કેમ. મેં કીધું હતું કે તમારે કાં તો છેદના શૂન્યો સમાન બનાવવા પડે અને અધરવાઇઝ તમારે નાનામાં નાનું અપૂર્ણાંક સ્વરૂપ જોઈએ. અહીંયા આગળ આ જ સંખ્યા છે એનો ગુસા મારે કાઢવો છે, તો 112 ભાગ્યા 100, પછી 24 ભાગ્યા 100, 32 ભાગ્યા 100. જે લોકો અહીંયા શૂન્યોની મેથડ વાપરવા માંગે છે એના માટે છે. 176 ભાગ્યા 1000. હવે અહીંયા આગળ મારે છેદના શૂન્યો ફરજિયાત સમાન બનાવવાના છે. જો એ રીતે વાપરવી છે તો અહીંયા ગુણ્યા કેટલા થઈ જશે? 10. અહીંયા 10 વડે ગુણવું પડશે, અહીંયા પણ 10 વડે ગુણવું પડશે. એટલે આ સંખ્યા શું થઈ જાય? 1120. આ સંખ્યા શું થઈ જાય? 240. આ સંખ્યા શું થઈ જાય? 320. હવે છેદનો જે લસા છે એ મારી સંખ્યા એક સમાન બની ગઈ એટલે શું આવી જશે? 1000. અને ઉપરનાનો જે ગુસા મારે કાઢવાનો છે તો 16 + 112 0. 16 ગુણ્યા 15 240,
16 દુ 32 અને પાછળ શૂન્ય અને 16 ગુણ્યા 11. ઉપરની સંખ્યાઓના હવે ભાગ નથી ચાલતો તો ઉપરની સંખ્યાઓનો ગુસા કેટલો થઈ ગયો 16. તો મારો આન્સર શું આવ્યો 0.016. આ મારો કરેક્ટ આન્સર આવી ગયો. હવે બીજી મેથડ કે કેવી રીતે આને આપણે નાના ના બનાવીએ તો આપણે શું ભૂલ થાય કે 112 ભાગ્યા 100 છે, 24 ભાગ્યા 100 છે, 32 ભાગ્યા 100 છે અને 176 ભાગ્યા 1000 છે. તો ઉપરની સંખ્યાઓનો હવે મારે અહીંયા ગુસા કાઢવાનો થાય. બરાબર, જો તમે ડાયરેક્ટ ચોંટી પડો તો. હવે છેદના શૂન્ય સમાન નહીં બનાવ્યા તો શું થશે કે 8 વડે ભાગ ચાલ્યો 14, અહીંયા આગળ ભાગ ચાલ્યો 3, ભાગ ચાલતો બંધ થઈ ગયો એટલે મને ખબર પડી ગઈ કે ઉપરનો ગુસા શું આવી ગયો 8, કારણ કે અહીંયા 4 વડે ને અહીંયા 22 વડે હવે ભાગ ચાલતો નથી. તો ઉપરનો ગુસા મારો આવ્યો 8. નીચેનાનો લસા હું કાઢીશ તો શું આવશે 1000. તો મારો જવાબ શું થઈ જાય 0.08. અને આ જોઈને લોકો આ માર્ક કરીને કોન્ફિડન્ટલી આ ઘરે આવી જાય, પણ આ હકીકતમાં ભૂલ છે. એના માટે જો તમારે કાં તો શૂન્ય સમાન નથી બનાવવા તો તમારે એ સંખ્યાઓને શું બનાવવી પડશે, નાનામાં નાનો અપૂર્ણાંક. 24 ભાગ્યા 100, પછી 32 ભાગ્યા 100 અને 176 ભાગ્યા 1000. હવે આને હું નાની સંખ્યાઓમાં ફેરવીશ તો અહીંયા છેદ મારો ક્યાંથી ઉડશે 4થી. 4 28 અને 25. તો શું આવ્યો જવાબ 28 ભાગ્યા 25. અહીંયા 4 6 અને 25. તો જવાબ શું આવ્યો 6 ભાગ્યા 25. અહીંયા 4 અહીંયા છેદ ઉડ્યો 8 અને અહીંયા 25. તો 8 ભાગ્યા 25. અહીંયા આગળ 8 ડાયરેક્ટ આઈડિયા આવે તો ઠીક છે, નહીં તો 4 ઉડાડો અને પછી 2 ઉડાડો. 8 ગુણ્યા 125 કેટલા થઈ જાય 1000 અને 8 ગુણ્યા 22 કેટલા થઈ જાય 176. તો 22 ભાગ્યા 125. આ તમારી સંખ્યાઓ બની ગઈ નાનામાં નાનો અપૂર્ણાંક. હવે ઉપરની સંખ્યાઓનો ગુસા તો 2 વડે છેદ ઉડાડવું એટલે 14, 3, 4 અને 11. તો ઉપરની સંખ્યાઓનો ગુસા કેટલો બન્યો 2. નીચેનાનો લસા આ 3 તો 25 જ છે અને 125 એટલે કે એ બધી સંખ્યાઓનો લસા કેટલો થયો 125. હવે આને હું સાદા અપૂર્ણાંકમાં દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવા માટે નીચે 1 અને 0 વાળી સંખ્યા બનાવવા 8 વડે ગુણવું પડે. તો અહીંયા આગળ હવે જવાબ શું આવ્યો 16 ભાગ્યા 1000. તો 0.016. ત્યારે જ આ મેથડ પરફેક્ટ કહેવાય, એકદમ ચોક્કસ મેથડ છે. પણ નિયમ છે છેદના શૂન્યો સમાન હોવા પડે, અધરવાઇઝ તમારે અપૂર્ણાંકના છેદ અંશ અને છેદના ઉડવા પડે નહીં. બિલકુલ એ છેદના ઉડવા પડે ત્યારે જ તમારો આન્સર સાચો આવશે, નહીતર તમારે જે ભૂલ પડે છે એ 99% છોકરા આ માર્ક કરીને આવતા રહે છે ઉતાવળમાં. બરાબર, ચલો હવે આપણે આપણી શોર્ટ મેથડથી જ જોઈશું. આ તમારી ભૂલ જે પડતી હતી એ વસ્તુનું તમને સોલ્યુશન બતાવ્યું છે. હવે આપણી મેથડ જ દરેક જગ્યાએ વાપરીશું. 9.8, 1.26, 0.56 અને સંખ્યા કેટલી છે 21, એટલે કે 21.0 લખી નાખો. પોઈન્ટ પછી મેક્સિમમ કેટલા આંકડા દેખાય છે 2 દેખાય છે, તો બધે 2 કરી નાખો. અને હવે તમે પોઈન્ટને ભૂલી જાઓ. પોઈન્ટ ભૂલો, પોઈન્ટ ભૂલો, પોઈન્ટ ભૂલી જાઓ. હવે સંખ્યા કેટલી બની ગઈ મારી 126, 56, અરે હા 126, 56, 2100 અને 980. હવે અહીંયા હું છેદ ઉડાડીશ તો અહીંયા 14 વડે છેદ ઉડે આ કેટલા થઈ જાય 70. આ કેટલા થઈ જાય 9. અહીંયા 4 અને 14 150, 2100. તો હવે છેદ ઉડતો નથી તો આ બધી સંખ્યાઓનો ગુસા મને કેટલો મળી ગયો 14 મળી ગયો. હવે પોઈન્ટ પછી મેં કેટલા આંકડા રાખ્યા હતા, પોઈન્ટ પછી દરેક જગ્યાએ 2 આંકડા મેં રાખ્યા હતા. તો જવાબ જે આવ્યો એમાં પણ મારે પોઈન્ટ પછી 2 આંકડા જોઈએ, 1 અને 2 એટલે 0.14 તમારો આન્સર આવી જાય. આ રીત સૌથી શોર્ટ અને સારામાં સારી છે. કોઈ પણ જગ્યાએ પોઈન્ટને ધ્યાનમાં લેવાનો થતો નથી. અહીંયા આગળ સંખ્યાઓ શું છે 1.5, 0.18, 0.027. બરાબર, પોઈન્ટ પછી મેક્સિમમ કેટલા આંકડા દેખાઈ રહ્યા છે 3 દેખાઈ રહ્યા છે. દરેક જગ્યાએ 3 બનાવી દો. હવે પોઈન્ટને ભૂલી જાઓ તો સંખ્યાઓ શું થઈ ગઈ
1500, 180 અને 27. આ ત્રણ મારી સંખ્યાઓ થઈ ગઈ. હવે આ ત્રણે ત્રણનો મારે ગુસા કાઢવાનો છે તો 3 વડે હું છેદ ઉડાડું તો કેટલા થઈ જશે? 560 અને 9. છેદ ઉડતા થઈ ગયા બંધ તો મને મળી ગયો ગુસા. કેટલો? 3. પોઈન્ટ પછી કેટલા આંકડા જોઈએ છે? 3 આંકડા. તો આગળ 2 શૂન્યો લગાડી દો તો 0.003 આ તમારો કરેક્ટ આન્સર. તરત સોલ્યુશન આવી ગયું. હવે આગળ વધીએ આપણે લસા તરફ. તો લસા આવી સંખ્યાઓના કેવી રીતે કાઢવાના? મેથડ સેમ જ રાખવાની, કોઈ જગ્યાએ કોઈ લપન છપન નહીં, કશું જ આપણે જોઈએ નહીં. બરાબર છે? તો આપણે કરેક્ટ આવશે. બાકી જો આપણે મેથડ બીજી વાપરવા જઈએ તો એ પણ દેશી મેથડ છે. તમે છેદ ઉડાડો, ચાહે તમે છેદમાં સમાન શૂન્યો બનાવો. સૌથી સારી મેથડ એ છે કે પોઈન્ટને ગોળી મારો અને પોઈન્ટને પછી અંદર નાખો. અહીંયા શું છે? 1.5, 0.18 અને 0.027 એ જ સંખ્યાઓ છે. બરાબર? એ સંખ્યાઓને મારે સાદામાં ફેરવવી છે. પોઈન્ટ પછીના આંકડા મારે સમાન બનાવી દેવાના. હવે સંખ્યાઓ થઈ ગઈ 1500, 180 અને 27. છેદ ઉડાડીશ 3 વડે એટલે 560 અને 9. હજી છેદ ક્યાંય ઉડે છે? યસ ઉડે છે. 10 વડે આનો છેદ ઉડી ગયો 50, આનો છેદ ઉડી ગયો 6 અને અહીંયા 9. જ્યારે કોઈ બેકી સંખ્યા અને 9 ભેગી થાય તો તમે 6ને ઇગ્નોર કરી શકો, જો તમને એ વસ્તુ ફાવતી હોય તો. અધરવાઇઝ હજી છેદ ઉડાડી દો, ભૂલ પડવાના બિલકુલ ચાન્સ ના રહે. 3 વડે અહીંયા છેદ ઉડે છે 2 અને અહીંયા છેદ ઉડે છે 3. હવે આ 2 તો 50માં આવી ગયા તો એને ધ્યાનમાં નહીં લો તો ચાલશે. તો હવે 50 તરી કેટલા થઈ ગયા? 150. 150 ગુણ્યા 9 કેટલા થઈ જશે? 135 અને પાછળ 0 અને 10 વડે ગુણો તો મારો જવાબ શું આવી ગયો? 13500. 13500 છે. પોઈન્ટ પછી મેં કેટલા આંકડા રાખ્યા હતા? 3. તો કાપી નાખો. 1, 2 અને ત્રીજો આંકડો 13.5 આ તમારો કરેક્ટ આન્સર તરત આવી ગયો. ચાલો એના પછી આગળ 0.036 અને 4.8 નો લસા કાઢો. તો અહીંયા આગળ બંને આંકડા આપણે લખી નાખીશું. પહેલાં તો 0.036 અને 4.8. પોઈન્ટ પછી કેટલા આંકડા રાખવાના છે મારે? 3. તો આને 3 આંકડા બનાવી દઉં અને પોઈન્ટ ભૂલી જાઉં. 36 અને 4800 સાદા આંકડા બની ગયા. હવે લસા કાઢી નાખો તો 12 તરી 36, 12 ગુણ્યા 400. છેદ ઉડતો નથી. 12 તરી 36, 36 ચોક 144, 144 અને પાછળ 2 શૂન્ય. પોઈન્ટ પછી કેટલા આંકડા રાખ્યા હતા? 3. તો 1, 2 અને 3 કાપી નાખો તો 14.4 શું આવી ગયો તમારો જવાબ? બની જાય છે ને સાવ સરળ અને ઇઝી. તો આ છે એક તમારી ચોક્કસતા જોઈએ, સટીકતા જોઈએ અને બીજું તમારી આવી સ્પીડ. મેથડ તમારી આ જ છે. પોઈન્ટવાળા સરવાળા ને એ બધું પણ આપણે ગયા લેક્ચર્સમાં જોઈ ચૂક્યા છીએ. આગળના લેક્ચરમાં હું એ જ કહેતો આવ્યો છું કે આપણે બને એટલું સરળ ગણિત બનાવી દેવાનું. પોઈન્ટ બધે ઇગ્નોર જ કરી દેવાના. પોઈન્ટ શું છે? પહેલાં હટાવી દો પછી નાખી દો એટલે તમારી સાદી સંખ્યાઓમાં જવાબ આવી ગયા. અહીંયા 0.036 અને 48, આગળ 4.8 હતા, અલગ હતું. હવે અહીંયા શું છે? 0.036 અને 48 છે. તો પોઈન્ટ પછી મારે સમાન આંકડા બનાવવા માટે 3 આંકડા નાખી દો. એનાથી મૂલ્યમાં ફરક નથી પડવાનો. તો શેનો હવે લસા કાઢવાનો છે? 36 અને 48000. તો 12 છેદ ઉડશે 3 અને 12 છેદ ઉડશે 4000. 12 તરી 36, 36 ચોક 144 અને પાછળ કેટલા વધી ગયા? 3. તો 3 મારે પોઈન્ટ જે છે એ હટાવવાના છે. પોઈન્ટ પછી 3 આંકડા મેં રાખીને શરૂઆત કરી હતી. તો 1, 2 અને 3 હટાવો. 144 આ બંને સંખ્યાઓનો શું થઈ ગયો? લસા, લઘુત્તમ સામાન્ય અવયવી. એનાથી આગળ 3.3 0.0066. આ જોઈને ઘણા ડાયરેક્ટ કરવા જાય, પણ ડાયરેક્ટ કરશો તમારા ઓપ્શન પણ આવા હશે. 0.25 લેતા જશે. એની કરતાં 20 સેકન્ડ થાય, એનાથી વધારે સમય ના થાય. આ મેથડથી કરો. 3.3 0.0066. પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 4 આંકડા છે. તો અહીંયા 4 બનાવી દો. 1, 2 અને 3 થઈ ગયું. હવે 66 અને 33000 થઈ ગયા તમારા. બરાબર? 66 અને 33000. અહીંયા હવે છેદ ઉડાડી દો.
પહેલાં ડાયરેક્ટ ના ફાવે તો 33 વડે ઉડાડો, 33 દુ 66 અને અહીંયા કેટલા આવી ગયા 1000. બાકી ડાયરેક્ટ 66 વડે પણ ઉડાડો તો ચાલી જાય, બટ અહીંયા તમે છેદ ઉડાડવા માંગો છો તો 2 અને આ 500 આટલું થઈ ગયું. હવે તમારે એનો લસા કાઢવાનો છે તો 33 દુ 66, 66 ગુણ્યા 5 330, 330 અને પાછળ 2 શૂન્ય તો 33,000 શું થઈ ગયો? આ બે સંખ્યાઓનો લસા. પોઈન્ટ પછી મારે કેટલા આંકડા જોઈએ છે? 4. તો 1 2 3 અને 4 કાપી નાખો તો 3.3 તમારો આન્સર આવી જાય. ચલો તો હવે એનો આપણે છેલ્લો સવાલ જોઈ લઈએ. અઘરો તો ના કહેવાય, અઘરું તો તમને કંઈ લાગવાનું છે નહીં. 12 પછી શું છે? પહેલાં તો છે ને લખતા શીખો જેથી આઈડિયા ફટફટ આવે. અહીંયા આગળ આ છે, હવે 1.5 લખીશું આવી રીતે તો આપણે શોધવામાં ટાઈમ જશે કે પોઈન્ટ પછીની સંખ્યાઓ ક્યાં શોધવું, આ તે બધી વસ્તુઓ. એની કરતાં તમે એને પ્રોપર લખો કે પોઈન્ટ નથી અહીંયા તો આ અહીંયા લખો 1.5 પછી 0.18 પછી 0.027. આ જોઈને તરત ખ્યાલ આવે કે પોઈન્ટ પછી 3 આંકડા મેક્સિમમ છે. અહીંયા 3 કરી નાખો, અહીંયા 3 કરી નાખો અને અહીંયા આગળ 3 નથી તો 3 આંકડા આપણે શૂન્ય રૂપે આપી દો. હવે સંખ્યાઓ બની ગઈ 12,000, 1500, 180 અને 27. તો બધી સંખ્યાઓ લખી નાખો. 27 પછી 180 પછી 1500 અને પછી 12,000. લસાનો પહેલો નિયમ આપણો છે કે કોઈ પણ સંખ્યા જે અવયવ રૂપે છે મોટી સંખ્યાના તો એ સંખ્યા સીધી ઉડાડી દો. 15 × 120 થઈ જાય તો 1500 × આપણે સીધા 12,000 થાય છે. તો 1500ને ધ્યાનમાં નહીં લઈએ જેથી આપણી સંખ્યાઓ સરળ બને. કરવાની આ મેથડ હોય છે. એના પછી અહીંયા આગળ 1 શૂન્ય ઉડાડી દો અને 10ને સાઈડમાં મૂકી દો. હવે 18 અને 27 છે તો કેટલા વડે છેદ ઉડશે? 9 તરી 27, 9 દુ 18 અને 9નો એક અવયવ 3 જે 1200 ને ભાગશે એટલે કે 3 ગુણ્યા અહીંયા કેટલા થઈ જાય? 400. હવે 400માં 2 તો આવી ગયા, એને ઇગ્નોર કરો. બચ્યું શું? અહીંયા 9 દાન 90, 90 ગુણ્યા 400 તરી 1200, 12 9 કેટલા થઈ જશે? 108. પાછળ કેટલા શૂન્ય? 3 શૂન્ય. આ સંખ્યા, આવી સંખ્યાઓનો શું આવી ગયો? લસા. હવે લસા આવ્યો, પોઈન્ટ પછી મેક્સિમમ કેટલા આંકડા રાખવાના છે? 3 આંકડા. તો 1 2 અને 3 આંકડા ઇગ્નોર કરો. 108 તમારી આ સંખ્યાઓનો લસા આવી ગયો. બરાબર. લસામાં અમુક જગ્યાએ તમને એ વસ્તુ છે કે પાછી નીચે શૂન્યવાળી મેથડ સારી પડે કારણ કે આપણી સંખ્યાઓ મોટી ન થાય. પણ જો ગણતરી આપણી ફાસ્ટ હોય અને સટીકતા અને વન મેથડ ફોર ઓલ વાપરવું હોય તો તમારે આ સોલ્યુશન સારામાં સારું પડે છે. બાકી છેદની રીત વાપરવી હોય એ રીતો મેં બતાવી કે એમાં તમારે શું જોવાનું છે ખાસ, કાં તો નીચેના શૂન્ય એક સમાન બનાવો કાં તો દરેકે દરેક અપૂર્ણાંકમાં જોઈ લો. છેદ ઉડતા હોય તો એ બધા ઉડાડીને એનું નાનામાં નાનું સ્વરૂપ જરૂરી છે. તો આ મેથડો જોયા પછી હવે આપણે દશાંશ અપૂર્ણાંકના જેવા ક્વેશ્ચન એક્ઝામિનર સેટ કરવા હોય જેટલું વિચારવું હોય બનાવી લે. આપણા છોકરાઓ એને ઉડાડી દેશે. વિડીયોમાં મજા આવી ગઈ હોય તો લાઈક દબાવવાનું ના ભૂલતા. તમારા મિત્રો સુધી શેર કરજો કે લે આ રહ્યું સોલ્યુશન જેમાં આપણે ક્યારના મથતા હતા અને શોધતા હતા. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. મળીએ. નમસ્કાર. જય હિન્દ.